2026નું પ્રથમ ચંદ્રગ્રહણ છે આજે અને તે જ અંતર્ગત વડોદરા શહેરમાં તમામ જે મંદિરો છે તે સૂતક કાળ અંતર્ગત બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે ભક્તોને દર્શન કરવા માટેની જગ્યા આપવામાં આવી છે, પરંતુ મંદિરોને બંધ રાખવામાં આવ્યા છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલું ભીમનાથ મહાદેવનું મંદિર પણ ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખતા બંધ રાખવામાં આવ્યું છે. આ ચંદ્રગ્રહણ વિશે વાત કરીએ તો ચંદ્રને મનનો કારક ગણાય છે અને એટલે ચંદ્રગ્રહણની અસર લોકોના માનસિક વ્યક્તિત્વ પર થાય છે, માનસપટ પર થાય છે. ચંદ્રગ્રહણ બપોરે 3:20 વાગે શરૂ થશે અને 6:45ની આસપાસ તે પૂર્ણ થવાનું છે. આ દરમિયાન સૂતક કાળ કહેવામાં આવે છે. જો કે સવારથી જ સૂતક કાળ ગણી અને મંદિરોને બંધ રાખવામાં આવ્યા છે. ચંદ્રગ્રહણ કે જે ભારતના અનેક ભાગોમાં દેખાવાનું છે અને તેને લઈને છે. ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ તો શ્રદ્ધાળુઓ માટે મંદિર તો બંધ રાખવામાં આવ્યા છે, પરંતુ બહારથી તેઓ દર્શન કરી શકે તેવું પણ આયોજન કરાયું છે. હું છેલ્લા 40 વર્ષથી દર્શન કરવા આવું છું મંદિરે. અત્યારે ઘરેથી આવ્યો અહીંયા તો મંદિર બંધ છે. આ ગ્રહણ છે તે બહુ કંઈ કોઈને નડે એવું નથી અને બહુ વર્ષો પછી આવ્યું છે. તો શું કહેશો? જે પ્રમાણે મંદિરો બંધ રાખવામાં આવ્યા છે અને લોકો જે શ્રદ્ધાળુઓ જે પાછા જાય છે, અમે લોકો દર્શન તો બહારથી કરીએ છીએ, પણ હંમેશા રોજ કરીએ છીએ પ્રમાણે નથી થતા, મજા નથી આવતી. પણ સારું છે, ઠીક છે, જેવી છે પ્રભુની ઈચ્છા. અગ્રવાલ રેવતી પ્રસાદ.